પાટણ પોલીસને મોટી સફળતા, અડિયા ગામની સગીરા અને આરોપી ઝડપાયા. એસપી કચેરીએ ગ્રામજનોનો હલ્લાબોલ અને પોલીસ સાથે ઘર્ષણ બાદ તંત્ર એક્શનમાં. પાટણ જિલ્લાના હારેજ પોલીસ સ્ટેશન વિસ્તારના અડિયા ગામેથી સગીર વયની દીકરીના અપહરણના મામલે ચાલી રહેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. છેલ્લા 14 દિવસથી ગુમ દીકરી અને આરોપીને પોલીસે શોધી કાઢ્યા છે, જેની સત્તાવાર પુષ્ટિ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી છે. અડિયા ગામની સગીરાનું ગત તારીખ 3/3/2026ના રોજ અપહરણ થયું હતું. લાંબો સમય વીતવા છતાં પોલીસને સફળતા ન મળતા આજરોજ અડિયા ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એસપી કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. એસપી કચેરીના ગેટ પર જ ગ્રામજનોને રોકવામાં આવતા પોલીસ અને અડિયા ગામના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. મામલો ગરમાતા અંતે એસપીએ આ કેસની તપાસ એલસીબીને સોંપી 2 દિવસમાં દીકરીને શોધી લાવવાની બાહેધરી આપતા ગ્રામજનો શાંત પડ્યા હતા. આ ઘટનાક્રમ બાદ રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે અડિયા ગામની સગીર વયની દીકરી અને આરોપી બંનેને પોલીસે શોધી કાઢ્યા છે. હાલમાં તેઓને પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભોગ બનનાર સગીરાના નિવેદનના આધારે ગુનામાં વધુ કલમો ઉમેરવા સહિતની તજવીજ કરવામાં આવશે. પોલીસ દ્વારા સગીરાનું મેડિકલ પરીક્ષણ અને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવશે. 14 દિવસના લાંબા ઇંતજાર બાદ દીકરી મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ પોલીસની પ્રાથમિક ઢીલી કામગીરી અને ગ્રામજનો સાથેના વર્તનને લઈને હજુ પણ લોકમુખે ચર્ચાઓ વહેતી થઈ છે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અમારી દીકરીને શોધી આપો. અમારી દીકરી અમારી દીકરીને શોધી આપો. અમારી દીકરી આરતી ઠાકોરને ન્યાય આપો. આરતી ઠાકોરને ન્યાય આપો. આરતી પટેલને ન્યાય આપો. આરતી ઠાકોરને ન્યાય આપો. પાટણના ઇતિહાસમાં આ દુનિયામાં દિવસનો અભિનંદન આવ્યા. અમને ગેટ પર રોકવામાં આવે છે, અમને રોકવાનો આવે છે. આરતી પટેલને ન્યાય આપો. આરતી ઠાકોરને ન્યાય આપો. આરતી ઠાકોરને ન્યાય આપો. આરતી ઠાકોરને ન્યાય આપો. આરોપીઓનો પકડો. વર્ષની સગીર દીકરીનું અપહરણ થયું છે. અમારી બાજુમાં શેવાળા ગામ છે.
ત્યાં ઈંટવાળાના ભઠ્ઠા છે બહુ મોટા પાયે. ઈંટવાળાના ભઠ્ઠાવાળામાં એક છોકરી રહી છે, 16 વર્ષની છે. એ અડિયા ગામની અંદર પણ જીસીબીથી અવારનવાર કામ કરવા આવતો હતો. પપ્પુ મુસલમાન કરીને છે ભાઈ, એમના ભઠ્ઠા છે અમારી બાજુ. એમના અડિયા પણ ભઠ્ઠો અને શેવાળા પણ ભઠ્ઠો. આ જીસીબી હતું એ લોકો કામે લાવેલા હતા. એનો ડ્રાઈવર આ જે છોકરી છે ભોગ બનનાર, એ છોકરીનું નેડિયા ઉપર ઘર છે. અવારનવાર એક પાણી પીવા ઊભો રહે અને એક પ્રકારની મૈત્રી, એક આત્મીયતા કેળવી હતી આ લોકોએ. અને એમાં છોકરીને લઈ જતો રહે તઈને. આટલા દિવસ થયા સાહેબ, હજુ કોઈ પણ પ્રકારનું અમને એવું પરિણામલક્ષી રિઝલ્ટ મળ્યું નથી. અમારા ઉપર પણ અંકિત ઠાકોર અડિયા ગામના, એને સાહેબને ફોન કર્યો, શાહ સાહેબને. શાહ સાહેબે એમને સ્પષ્ટ કહ્યું કે તારે કંઈ જોવાનું નહીં કર્યું. એટલે પહેલા તો આ વાત ભેજવી નથી સાહેબ. એક સમાજના પ્રતિનિધિ તરીકે પહેલી વાર્તા કરી શકે, સરપંચને પણ આવું કહ્યું. કોઈ પણ પ્રકારની સાહેબ પ્રક્રિયા થઈ નહીં. જે ઠીક માહિતી મળશે પછી એની વાત. સાહેબ અમારી છોકરી જોવે. ભાઈ તમે આપી દો, અમે નક્કી કરીશું. તમે સમાજના પ્રતિનિધિ છીએ સાહેબ. તમને અમને સંતોષ થાય એવો તમે રિસ્પોન્સ આપો, અમે નીકળી જઈશું. આ રિસ્પોન્સ કેવો કહેવાય? સંતોષકારક. તમને બાકી સાહેબ અમારા વિસ્તારમાં આપણે જાણ સારું કહું, અમારો વિસ્તાર ઈંટવાળાનો બહુ મોટો વિસ્તાર છે સાહેબ. ત્યાં યુપી બિહારના ભૈયા નોકરી કરતા હોય છે. આવા અનેક વાર ગુનાઓ બનશે. એટલે પરપ્રાંતિયોનું સાહેબ એ પણ જોવામાં આવે. કેટલા પરપ્રાંતિયો રજીસ્ટર પર હારીતો નથી. અમારા બાજુ બહુ ઈંટવાળા છે, ગામ વચ્ચે દારૂ પી નીકળે. આજે પણ સાહેબ અહીંયા નીકળે, મોસ પટલ લઈને ખેલી નીકળ્યા હોય અને મોસ પટલ ગામ વચ્ચે વેરાઈ ગયો હોય, એવા પણ બનાવો બન્યા સાહેબ. ચોરીઓ કઈ પદ્ધતિથી ચાલી રહ્યું સાહેબ. ચોરીઓ બી કરે. ભાઈ આમાં સાંભળો મારી વાત. આવી કોઈ એકબીજા ગામના સંકલન મતલબ એક જીસીબી પડી રાખો, જ્યારે એનો ડ્રાઈવર આવશે ત્યારે ખબર પડી જશે. તો પોલીસે જીસીબી પણ લેવડાવી દીધું. હજુ જીસીબી ગુનાના કામે તો એરેસ્ટ થયું નહીં, તો પણ 2 નંબરમાં જીસીબી હેડ ટુ કરી દીધું. સાહેબ અત્યારે આપણે જોઈએ છે કે તમારી ફર્સ્ટ માર્ક છે કે આ પહેલા તો તપાસ એલસીબી કક્ષાએ સોંપાય અને 48 કલાકમાં મારી ટીમ રાજકોટ બાજુ છે. તમારી જે સૂચના છે, તમારી માનો કે માંગણી છે કે એલસીબી ને તપાસ આપો, એલસીબી ને તપાસ આપી દઉં છું. થેન્ક યુ. બરાબર છે. અને મેક્સિમમ 2 દિવસમાં અમે અપેક્ષા એવી છે કે કદાચ આજે પણ અમે દીકરીને પરત મેળવી લઈશું. પણ તમે જેમ કીધું છે મેક્સિમમ ઝડપથી આવી જાય એવા પૂરા પ્રયત્નો કરશું. અમને એવું ના હોય તમારી દીકરી અમારી દીકરી છે, બરાબર છે. કોઈની પણ દીકરી હોય એ પરત આવે એના માટે પોલીસ પ્રયત્નો કરતી જ હોય અને આમાં પણ કરશું. બરાબર છે. ખૂબ ઝડપથી પરિણામ આવશે એવા હું કહું છું તમને, અને એલસીબીને તપાસ આપી દઉં છું. બરાબર છે. ઓકે. હારેજ પોલીસ સ્ટેશન વિસ્તારના અડિયા ગામે એક સગીરભાઈની દીકરીનું એક વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવેલું, જેના સંદર્ભે તારીખ 3 માર્ચ 2024ના રોજ એક અપહરણનો ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો. આજ રોજ આ જે સગીરભાઈની દીકરી છે એના માતા પિતા દ્વારા એસપી કચેરીએ એક રજૂઆત કરવામાં આવેલ કે તમે તાત્કાલિક અમારી દીકરીને શોધી લાવો અને આરોપીને પણ શોધી લાવો. એના અનુસંધાને આપણે જણાવવાનું કે આ જે આરોપી છે અને સગીરભાઈની દીકરી છે, બંનેને પોલીસે શોધી લાવેલ છે અને એની આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. હું આપને જણાવવા માંગીશ કે ભાઈ આ જે સગીરભાઈની દીકરી છે એનું અપહરણ થયેલું હોય, હવે આગળ એના નિવેદનના આધારે ભોગ બનનાર છે હોય પોક્સોની આગળની કલમ લગાડીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.